तस्मै श्री गुरवे नमः। वर्णानामर्थसङ्गानां रसानां छन्दसामपि मङ्गलानां जगर्तारो वन्दे वाणिविनायको वन्दे वाणिविनायको। श्रीहरि परमानन्दम् उपदेष्टारमस्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। नंदनंदन यशोदानंदन परम कृपालु परमात्मा પૂર્ણો પુરુષોત્તમ અને દ્વારકાધીશ ભગવાન પુરાણ પુરુષોત્તમની આપણા ઉપર ખૂબ જ અસીમ કૃપા કે આવા પુરુષોત્તમ માસના અમૂલ્ય દિવસોની અંદર આપણે આ શ્રીમદ ભાગવત મહાપુરાણ અંતર્ગત શ્રી કૃષ્ણ કથામૃત એમના બીજા દિવસના સત્રની અંદર એ સત્સંગનો લાભ મળ્યો છે. આપણા સૌ પર પરમાત્માની પરમ કૃપા પરમ અનુગ્રહ કે આપણે સરસ મજાનો સત્સંગ કરી રહ્યા છીએ અને આ સત્સંગની અંદર બીજા દિવસનું સત્ર અને બીજા દિવસના સત્રની અંદર આપણે શ્રીમદ ભાગવતમાં પ્રવેશ કરીએ. પણ એ પહેલાં અહીં બિરાજમાન તમામ દેવી દેવતાઓ, ભગવાન ભોળાનાથ, બિલેશ્વર મહાદેવ, શિવ પંચાયતને વંદન, સદગુરુદેવના ચરણોમાં વંદન, માતા પિતાના અને વડીલોના ચરણોમાં વંદન. અહીં બિરાજમાન સમસ્ત ગ્રામજનો, વૈષ્ણવો, હરિભક્તોને જય શ્રી કૃષ્ણ. અને ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી અતુલભાઈ જોશી પોરબંદર એ લાઈવ આ ભાગવત કથા સત્સંગને નિહાળી રહેલા તમામ હરિભક્તો, વૈષ્ણવોના હૃદયની અંદર બિરાજમાન ઠાકોરજીને વંદન. ગઈકાલના સત્રની અંદર આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણનું એ મહાત્મય જે પદ્મપુરાણ અંતર્ગત કહેલું છે એ મહાત્મયની કથા આપણે સાંભળી, જેની અંદર ભગવાનનું રૂપ કેવું છે, ભગવાનનું કાર્ય કેવું છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ તવે, ત્યાં પ્રથમ શ્લોકથી આપણે શરૂઆત કરેલી અને એમની અંદર અનેક સરસ મજાની કથાઓ, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની, ભક્તિ મહારાણીની કથાઓ અને ત્યારબાદ આત્મદેવની કથા, ધુંધુકારી મોક્ષની કથા, એ બધી કથાઓ જોઈ. આવો આજના દિવસે આપણે જેટલો સમય મળ્યો છે એટલા સમયનો આપણે સદુપયોગ કરીએ અને આપણા જીવનને કૃતાર્થ કરવાનો વિનમ્ર પ્રયાસ કરીએ. આપણે વેદવ્યાસજી શ્રીમદ ભાગવતની અંદર પ્રવેશ કરાવે છે. કહે છે શ્રીમદ ભાગવત મહાપુરાણના 10 સ્કંદ, 12 સ્કંદ રહેલા છે. એમાં પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે. આમ તો ક્રમ એવો છે કે અત્ર સર્ગ વિસર્ગશ્ચ સ્થાન પોષણતય મન્વંતરે ઈશાન તથા નિરોધો મુક્તિરાશ્રય. આ પ્રમાણે
12 સ્કંદના એ ક્રમ બતાવેલા છે. તો પહેલો સ્કંદ છે એ અધિકાર લીલા છે અને પ્રથમ સ્કંદ આપણે અધિકાર લીલાની અંદર પ્રવેશ કરીએ. સૌ પ્રથમ એ પ્રથમ સ્કંદના પહેલા જ શ્લોકની અંદર મંગલાચરણ કરતા કહે છે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મરુદાયાદિ કવયે યન્તિ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા દામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ સત્યમ પરમ ધીમહિ. કહે છે પહેલા શ્લોકની અંદર પરમ સત્યની વંદના કરી છે. સૌ પ્રથમ વ્યાસજી કહે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થે સ્વવિઘ્નસ્વરા, જેના દ્વારા આ સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, જે પરમ કૃપાળુ પરમાત્મા આ સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે અને પોષણ કરે છે, અને એ જ પરમાત્મા આ સમગ્ર સૃષ્ટિનો લય કરે છે. અને એ પરમાત્મા સૃષ્ટિને ઉત્પન્ન કરે છે, પણ એ સૃષ્ટિની અંદર પોતે મોહિત થતા નથી. સૃષ્ટિના કોઈ કાર્યમાં પોતે લેપાતા નથી. જેના દ્વારા સૃષ્ટિ ઉત્પન્ન થઈ છે એ પરમ કૃપાળુ પરમાત્મા જ્યારે આ સૃષ્ટિનો લય થાય ત્યારે આ સમગ્ર સૃષ્ટિને પોતામાં સમાવી લે છે. જે આ સૃષ્ટિના કણની અંદર અણુ અણુમાં વ્યાપ્ત છે અને જેની અંદર આ સમગ્ર સૃષ્ટિ વ્યાપ્ત છે. એવા પરમ કૃપાળુ પરમાત્મા એ કહે છે કે જે વિઘ્નસ્વરા જે પોતે છે એ પોતે સ્વયં તેજ છે. અહીં આપણે લાઇટની જરૂર પડે તેના માટે બધા પ્રયત્ન કરવા પડે, ઇલેક્ટ્રિસિટીની જરૂર પડે તો ટ્યુબલાઇટો નાખવી પડે, એરોજનો ચાલુ કરવું પડે કે આપણે દીવો પેટાવવો પડે, ત્યારે આપણને પ્રકાશ મળે. પણ આ તો સ્વયં પ્રકાશિત છે, જેના દ્વારા આખું વિશ્વ પ્રકાશિત છે. એવા ભગવાન શ્રી કૃષ્ણ જેના દ્વારા આ સમગ્ર વિશ્વ પ્રકાશિત છે. કહે છે કે તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્તત્ ત્રિસર્ગો મૃષા, જેમણે બ્રહ્માજીને જ્ઞાન આપ્યું તેને બ્રહ્મરુદાય આદિ કવે મુહ્યંતિ યત્ સૂરય. બ્રહ્માજીને સંકલ્પ માત્રથી ચારે વેદ અને પુરાણનું જ્ઞાન આપ્યું. એવા ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા કહે છે કે જેની માયાની અંદર મોટા મોટા દેવતાઓ એ મોહિત થાય છે અને જેમનું પરમ ધામ છે એવા ભગવાન પરમ સત્ય, જેના દ્વારા સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે, એને હું વંદન કરું છું. તો અહીં વેદવ્યાસજીએ એમ ન લખ્યું કે કૃષ્ણમ પરમ ધીમહિ, એમને સત્યમ પરમ ધીમહિ, નહીતર એમ પણ લખી શકતા હતા ને કે કૃષ્ણમ પરમ ધીમહિ. નહીં, જો કદાચ એમ લખ્યું હોય તો વિદ્વાનો કહે છે કે કૃષ્ણના અનુયાયીઓ એવું કહે છે કે આ ગ્રંથ અમારો છે. કદાચ એમ લખ્યું હોત કે રામ પરમ ધીમહિ, તો ભગવાન રામચંદ્ર અનુયાયીઓ એમ કદાચ કહે કે આ ગ્રંથ અમારો છે. કદાચ એવું લખ્યું હોત કે શક્તિ પરામ ધીમહિ, તો શક્તિના ઉપાસકો શાક્તો કદાચ એમ કહે કે આ ગ્રંથ તો અમારો છે.
પણ આ તો જેમ આપણે સત્ય સનાતન ધર્મનું અનુસરણ કરીએ છીએ એ પ્રમાણે વેદવ્યાસજીએ કહ્યું ભાગવત ધર્મએ સત્યની સ્થાપના કરી છે અને એટલા માટે વેદવ્યાસજીએ લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. અને એટલા માટે મંગલાચરણની અંદર કહ્યું છે કે અમે પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જીવનની અંદર મંગલાચરણ ખૂબ જ જરૂરી છે. જે વ્યક્તિનું બાલ્યાવસ્થા એ જો મંગલ બને તો એમની યુવાની મંગલ બને, અને વ્યક્તિની જો યુવાની મંગલ બને તો એની વૃદ્ધાવસ્થા પણ મંગલ બને. એવી રીતે વંદન કર્યા અને વંદન કરતા કરતા એમને પોતાનું સ્વરૂપ હતું એને ભગવાનના ચરણની અંદર સમર્પિત કર્યું. અને જ્યારે સ્તુતિ કરે ત્યારે હૈયું, મસ્તક ને હાથ એ ત્રણેય ભગવાનના શરણમાં નમે છે. આપણે પણ ભગવાનની સ્તુતિ કરીએ ત્યારે હૈયું, મસ્તક ને હાથ નમાવી અને વિનમ્ર ભાવે ભગવાનની સ્તુતિ કરીએ તો એનો અર્થ એ થાય છે કે ભક્તિ, જ્ઞાન અને કર્મ. જ્ઞાન એ મસ્તક છે, મસ્તક એ જ્ઞાન છે, હૃદય છે એ હૃદયની અંદર ભક્તિ રહેલી હોય અને આપણા હાથ પગ જે કાંઈ છે એના દ્વારા આપણે કર્મ કરીએ છીએ. તો ભગવાનના ચરણની અંદર આપણે સમર્પિત કરીએ છીએ. અને આમ પણ કોઈ કવિએ કીધું કે ત્રણ વાના મુજરી મળ્યા, હૈયું, મસ્તક અને હાથ, હવે જોતું નથી જોઈતું નાથ. હે પ્રભુ, તમે મારા ઉપર ખૂબ કૃપા કરી દીધી. આ શરીર સરસ મજાનું કેવું સુંદર શરીર આપ્યું, સરસ મજાનું હૃદય આપ્યું, આવું વિચારવા માટે મસ્તક આપ્યું, કર્મ કરવા માટે થઈને હાથ પગ આપ્યા છે. હવે મનુષ્યને બીજું શું જોઈએ? મારે ચોથું નથી જોઈતું નાથ. અને આપણા ધર્મની અંદર ત્રણનું વિશેષ મહત્વ છે. જો મેન મુખ્ય દેવ આપણે જેને પૂછીએ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ ત્રણ. માતાજી તો મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એના દ્વારા સૃષ્ટિની ઉત્પત્તિ થાય, પોષણ થાય અને સંહાર થાય. એમ શક્તિ છે એ પરિસ્થિતિ એ પ્રમાણે દેવી ભાગવતની અંદર પણ લખ્યું છે કે મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી આ ત્રિગુણાત્મક શક્તિ છે અને આના દ્વારા સમગ્ર સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે, એનું પાલન થાય છે અને એનો સંહાર થાય છે. એટલે ત્રણ પ્રકારની જે માયા છે, ત્રિગુણાત્મિકા માયા, એને મહાકાલી એ ક્રિયાશક્તિ છે, મહાલક્ષ્મી છે એ દ્રવ્ય શક્તિ છે અને મહા સરસ્વતી છે એ જ્ઞાન શક્તિ છે. તો ક્રિયા વગર કોઈ કાર્ય સંભવે નહીં. દ્રવ્ય અર્થાત અર્થ, વ્યવહારને ચલાવવા માટે અર્થશક્તિ પણ જરૂરી છે. અને એ અર્થશક્તિ કદાચ આપણી પાસે હોય પણ એને ક્યાં કેવી રીતના વાપરવી, શું કરવું અને ક્યાં કેવી રીતના એનો સદુપયોગ કરવો એનું જો જ્ઞાન ન હોય તો, જ્ઞાન શક્તિ ન હોય તો એ પણ અધૂરું છે. એટલે આ ત્રિગુણાત્મિકા શક્તિ, આ ત્રિગુણાત્મિકા માયા છે એ ભગવાન દ્વારા ઉત્પન્ન થયેલી છે અને ભગવાન એમાં લેવાતા નથી. આપણા જેવા સામાન્ય જીવની અંદર લેપાય છે. તો આ માયાથી પર કેવી રીતના રહેવું એ આ શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર એ મંગલાચરણ કરતા કહે છે. અને બીજા શ્લોકની અંદર કહે છે કે ધર્મ પ્રોજિત કેતવોત્ર પરમો નિર્મત્સરાણામ સતામ વેદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિરદમ તાપત્રયમ મૂળનમ શ્રીમદ ભાગવતે મહામુનિકૃતે કિંવા પરે ઈશ્વરઃ સદ્યો રુદ્યવરુદ્યતે પ્રકૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણા. કહે છે મહામુનિ વ્યાસ વડે નિર્મિત આ શ્રીમદ ભાગવત મહાપુરાણ એ મોક્ષ પણ કામનાથી રહિત અને પરમ ધર્મનું નિરૂપણ કરનાર છે, જેના દ્વારા પરમ ધર્મ નિરૂપણ થયો છે. આમાં શુદ્ધ અંતઃકરણથી સત્પુરુષોએ જાણવા યોગ્ય એવી વાસ્તવિક વિચારો જેને રજૂ કરવામાં આવ્યા છે. અને ત્રિવિધ તાપનો જળમાંથી નાશ કરે એવું પરમ કલ્યાણકારી આ શાસ્ત્ર છે, એનું પ્રયોજન કર્યું છે.
અને આવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે તો કહે છે કે બીજા શાસ્ત્રની પુણ્ય પુરાણની શું જરૂર છે? આ એવું શ્રીમદ ભાગવત શાસ્ત્ર. અરે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર્જતિ. કહે છે કે એક ભાગવત શાસ્ત્ર છે એ મનુષ્યને મુક્તિ આપવા માટે થઈને ગર્જના કરે છે. તો મનુષ્ય જેવી જેવી કામના લઈ અને આ શાસ્ત્રનું અનુસરણ કરે, એનું પઠન પાઠન કરે અથવા તો ભગવાનની કથા સાંભળે, એ પ્રમાણે ભગવાન એમને એમની મનોકામના પૂર્ણ કરનાર છે. આગળ કહે છે કે નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખાત અમૃતદ્રવ સંયુક્તમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂભાવકા. હે ભગવત રસના ભાવિકો, હે ભક્તજનો, આ શ્રીમદ ભાગવત એ વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે અને તે સુખદેવજીના મુખથી વહેતું પરમાનંદ રૂપી અમૃત છે. અને એટલા માટે કહ્યું છે કે પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂભાવકા. હે રસિકજનો, હે વૈષ્ણવો, આ ભાગવતનું તમે વારંવાર રસપાન કરો, કારણ કે આ ફળ એ વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. આની અંદર છોતલા પણ નથી અને ગોઠલા પણ નથી. તો નહીતર તો ફળ પીવાય. કનુભાઈ કોઈને એમ કહેવાય મહેમાન તરીકે આવે તો લ્યો એક બે સફરજન પીઓ, એક બે કેળા પીઓ, લ્યો એક બે કેરી પીઓ સીધી હાથમાં. તો એમાં છોતલા ગોસલા કાઢવા પડે ને, નહીતર એનું જ્યુસ બનાવીને આપવું પડે. આ તો ફળ પીધું છે, પણ એવું ફળ છે કે આની અંદર ન ગોઠલા ન છાલ, કંઈ નહીં, સીધો રસ. અને એ રસ છે કેવી રીતના પીવાય છે? તો કે મુખથી નહીં, કર્ણપુટથી રસ પીવાય છે. અને એવો રસ છે, અદ્ભુત રસ છે. આવી આ ભગવાનની ભાગવત કથા છે. એ કહે છે કે ઉત્તમ કલ્યાણ કરનારી છે. અને આરંભની અંદર સોનકાદી ઋષિએ સૂતજીને પ્રશ્ન પૂછ્યા છે કે સૂતજી, અમને હું પરમ કલ્યાણકારી ભાગવત કથાનું શ્રવણ કરાવો. અને ત્યારે એ કથા કરતા કહે છે કે સોનકાદ ઋષિએ કરેલા 6 પ્રશ્નની કથા કરે છે. સર્વપ્રથમ કહે છે કે શાસ્ત્રનો સાર શું છે, શ્રેય શું છે, આ જગતની અંદર આત્મકલ્યાણકારી વસ્તુ કઈ છે જેના દ્વારા મનુષ્યનું કલ્યાણ થાય. ત્યારબાદ કહે છે કે આ શાસ્ત્રનું આપણે પઠન પાઠન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, એનો શ્રેય શું છે, શ્રેયની પ્રાપ્તિ, કલ્યાણની પ્રાપ્તિ કેવી રીતે થાય છે. અને વસુદેવજી અને દેવકીને ત્યાં ભગવાને શા માટે અવતાર ધારણ કર્યો અને એની લીલાઓની કથા અમને કહો. ત્યારબાદ કહે છે કે ભગવાનના રાજ્યનું પ્રયોજન શું છે, કયા કયા અવતાર લઈ અને પ્રભુએ કઈ કઈ લીલા કરી છે, એની અનેક પ્રભુની લીલાઓ છે. અદ્ભુત લીલાની કથાઓ અમને કહો. અને ત્યારબાદ કહે છે કે ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ કોના શરણે ગયો, ધર્મ કમ શરણમ ગતા. જ્યારે ભગવાન આ પૃથ્વીલોક પરથી એ સ્વધામ ગયા ત્યારે ધર્મ કોના શરણે ગયો. આમ તો ભાગવત ધર્મ વિશે તો કહેવાય છે કે જ્યારે ભગવાન સ્વધામ જવાની તૈયારી કરતા હતા ત્યારે એ સમયે અંતિમ સમયે ઉદ્ધવજીએ કહ્યું કે હે પ્રભુ, આપ જો સ્વધામ જાશો તો અમે કોની અર્ચા એટલે કે પૂજા કરશું અને કોની ચર્ચા કરશું. ત્યારે ભગવાને કહ્યું છે કે હું મારું સંપૂર્ણ તેજ છે એ શ્રીમદ ભાગવત મહાપુરાણ રૂપી એ સમુદ્રની અંદર પધરાવું છું અને તમે એનું સેવન કરજો. એટલે ભાગવત છે એ ગ્રંથ નવે આય ગોવિંદા, એ કોઈ મરાઠી આરતી છે એની અંદર પણ એમ કીધું છે આ ગ્રંથ નથી, આ તો સાક્ષાત ગોવિંદ છે. અરે આ કોઈ પુસ્તક નથી, આ તો સાક્ષાત પરમેશ્વર છે. અને આમે તેને વાંગમય મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે રહે. એનું શ્રીમદ ભાગવત પુરાણ એ પ્રત્યક્ષ પ્રમાણ આપે છે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બંને શાસ્ત્ર એવા છે કે જેની આગળ શ્રીમદ શબ્દ લાગે. શ્રીમદ રામાયણ એમ ના કહેવાય, શ્રીમદ મહાભારત, શ્રી મહાભારત પુરાણ, મહાપુરાણ, વિષ્ણુ મહાપુરાણ, પણ શ્રીમદ વિષ્ણુ પુરાણ એવું નહીં.
શ્રીમદ દેવી પુરાણ એવું લખ્યું નથી. શ્રીમદ ભાગવત મહાપુરાણ અને શ્રીમદ ભગવદ્ ગીતા. શા માટે? તો કહે છે કે ભગવતાવૃતમ પ્રોક્તમ ભાગવતમ એ ભગવાનના શ્રીમુખમાંથી સાક્ષાત પ્રગટ થયું છે. એ બ્રહ્માજીને ભગવાને આપ્યું. તેને બ્રહ્મરુદાય આદિ કવે. હમણાં જ થોડી વાર પહેલા આપણે સાંભળ્યું. કેવી રીતના આપ્યું? તો કે સંકલ્પ માત્રથી આપ્યું. અને એટલા માટે એને શ્રીમદની કલમી લાગી છે આ બંને શાસ્ત્ર. તો આવું સરસ મજાનું જે ભાગવત મહાપુરાણ છે એ કહે છે કે એમની હું તમને કથા સંભળાવું છું. અને શુદ્ધજીએ મંગલાચરણ કર્યું અને મંગલાચરણના શ્લોકની અંદર કહે છે યમ પ્રવ્રજંતમનુપેતમવેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરોభిનેદુસ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. કહે છે કે મુનિઓના ગુરુને હું વંદન કરું છું, જે યમ પ્રવ્રજંતમ અનુપેત અપેત કૃત્યમ, જે સદાય માટે એ લોક કલ્યાણ માટે થઈને વિચરણ કરે છે, એવા સુખદેવજીને વંદન કરું છું, જેને સમગ્ર કર્મ કરી લીધા છે, જેને કાંઈ પણ કરવાનું હવે બાકી નથી. અને એવા સુખદેવજીનું વંદન કરું છું. ત્યારબાદ નારાયણ નમસ્તુત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસ તતો જે ઉદય. કહે છે કે ભગવાન નારાયણને વંદન કર્યા, ગણેશજીને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા અને વ્યાસજીને વંદન કર્યા છે. અને શુદ્ધજી એ સરસ મજાની કથા કહે છે. આવી તો અનેક કથાઓ છે. કહે છે આ પ્રભુ છે આખા વિશ્વને ઉત્પન્ન કરે છે અને સમગ્ર વિશ્વનું પાલન પોષણ કરે છે. એ કેવી રીતના કરે છે? તો કે એમની શક્તિ અનંત છે. જેમને હજારો હાથ છે, હજારો મસ્તક છે, હજારો ચરણ છે, હજારો નેત્ર છે. નામ પણ વેદની અંદર પણ વર્ણન છે. પુરુષ સૂક્તની અંદર સહસ્ર શીરેખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રવાત સભૂમિ ગુમ સર્વતસ્પ્રતવા ત્યતિષ્ઠદશાંગુલમ. જે વેદની અંદર વર્ણન બતાવેલું છે કે હજારો મસ્તક, હજારો આંખ, હજારો હાથ એ પરમ કૃપાળુ પરમાત્મા એ જેમનું દિવ્ય સ્વરૂપ છે. અને એ સ્વરૂપને જોવા માટે થઈ કદાચ આપણે ચર્મચક્ષુથી આપણે જોઈ ન શકીએ. અરે અર્જુન પણ ભગવાનને ન સમજી શક્યો. હસ્તિનાપુરના રણમેદાનની અંદર ભગવાને એમને જ્યારે સમજાવ્યું, કહ્યું કે અર્જુન, તું આ ચક્ષુથી મારું વિરાટ રૂપ નહીં જોઈ શકે. દદામી કે દિવ્ય ચક્ષુ, હું તને દિવ્ય ચક્ષુ આપું અને એના દ્વારા તું મારા આ વિરાટ સ્વરૂપનું દર્શન કરે. અને ત્યારે ભગવાને એને સરસ મજાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાયું. અને એ ભગવાનની અનેક કથાઓ પ્રથમ સ્કંદની અંદર રહેલી છે. આવો આપણી પાસે સમય ઓછો ને કથાઓ જાજી છે. કારણ કે મેં ગઈકાલે પણ કીધું હતું કે શ્રીમદ ભાગવત મહાપુરાણના 18,000 શ્લોક એ કદાચ 7 દિવસ સુધી બંને સત્રમાં કથા હોય તો પણ પૂર્ણ ન થાય. કારણ કે આ તો દરિયો છે. અરે એક ભાગવતજીના જે શ્લોક છે, ભાગવતજીના એક શબ્દ છે, એના ઉપર વિદ્વાનો કેટલા મહિનાઓ સુધી, વર્ષો સુધી પ્રવચન કરે છે. આ તો હરિ અનંત હરિકથા અનંતા ગાવહી વિવિધ વિધિ સંતા. આવી સરસ મજાની એ ભાગવતની વેદવ્યાસજીએ રચના કરી. નારદજીની પ્રેરણાથી ભાગવતજીની વેદવ્યાસજીએ રચના કરી. વેદવ્યાસજી ઉદાસ મને બેઠા હતા અને ત્યાં નારદજી આવે છે અને પૂછે છે કે વ્યાસજી, તમે તો 17 પુરાણની રચના કરી, છતાં તમે કેમ ઉદાસ છો? અરે તમે તો હરિના દાસ છો, હરિનો દાસ ન હોય ઉદાસ. ત્યારે કહે છે કે મને એમ લાગે છે કે હજી મારામાં કંઈક ખૂટે છે. હજી મને મારી જે કૃતિ છે, મેં જે રચનાઓ કરી છે એનાથી મને સંતોષ નથી. અને ત્યારે નારદજી કહે છે, હે વેદવ્યાસજી, તમે ભાગવત ધર્મનું નિરૂપણ નથી કર્યું, તમે ભાગવત ધર્મનું નિરૂપણ કરો.
જ્યાં સુધી ભાગવત ધર્મનું નિરૂપણ ન થાય ત્યાં સુધી બીજા અન્ય શાસ્ત્ર ગમે તેવા હોય, અરે વિદ્વાનો સંતો છે એ તો બીજા અન્ય શાસ્ત્ર સામે દ્રષ્ટિ ન કરે, એ તો ભાગવત ધર્મનું તમે જ્યારે રચના કરશો ત્યારે એમનું વિશેષ પાન કરશે. અને અન્ય જે બીજી કોઈ પણ બીજી રચનાઓ, વેદવ્યાસજીની તો રચનાની કૃતિઓ, એમના જે શાસ્ત્ર છે એ તો અમૂલ્ય છે. પણ કોઈ સામાન્ય માણસ છે એ કાંઈ લખે તો એની અંદર સામાન્ય માણસની દ્રષ્ટિ જાય, જેની અંદર મનુષ્યની જ માત્ર વાતો કરી હોય, ધર્મની વાતો, સ્ત્રીના ચરિત્રોની વાતો હોય, એ તો શાસ્ત્ર કેવા કહેવાય તો કહ્યું છે કે કાક તીર્થ સમાન, કાગડાનું તીર્થ. બેનો સમજી જાય, રસોઈ કરી જમીએ પછી છેલ્લે જે અઠવાડ બદલાવો ત્યાં કોણ ભેગું થાય? કાગડાઓ. એને કાક તીર્થ કીધું સંસ્કૃતમાં. એટલે એવા શાસ્ત્ર સામે સંતો અને કથાકારો, વિદ્વાનો દ્રષ્ટિ પણ નથી કરતા. તમે ભાગવત ધર્મની રચના કરો અને ત્યારબાદ નારદજીની પ્રેરણાથી વેદવ્યાસજીએ સરસ મજાના આ ભાગવત ધર્મની રચના કરી. એની અંદર અનેક પ્રકારની કથાઓ કહેવામાં આવી છે. આવો આ કથાની અંદર ભગવાને પોતાના એક ભક્તો પર કૃપા કરી છે અને ભક્તનું વચન નિભાવવા માટે થઈ ભગવાને પોતાનું વચન છે એ મિથ્યા કર્યું. જો ભગવાનની ભક્તિમાં કેવી શક્તિ છે, અને આ ભક્ત તો એવો ભડવીર ભક્ત કે જે પિતૃભક્ત હતો અને જે ક્ષત્રિય હતો. ક્ષત્રિય માટે વચનની બહુ કિંમત હોય છે. આમ તો બધા માટે હોય છે, પણ ક્ષાત્ર ધર્મનું એ લક્ષણ છે. તો આવો ભગવાનનો ભક્ત, એ એમની આપણે સરસ મજાની કથા સાંભળીએ. કોણ ભક્ત છે તો કહે છે એ પરમ ભાગવત પિતામહ ભીષ્મ છે. ભીષ્મ પિતામહની કથા. ભગવાનને ભીષ્મ પિતામહ પ્રત્યે કેવો પ્રેમ, અને પિતામહ ભીષ્મને પણ ભગવાન પ્રત્યે કેવો પ્રેમ, એમની કથા આપણે આવો સાંભળીએ. કહે છે કે મહાભારતનું યુદ્ધ 18 દિવસનું યુદ્ધ છે. એની અંદર પિતામહ ભીષ્મ પણ એ કૌરવોના પક્ષે રહેલા છે. જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારે એ પહેલા ભગવાને દુર્યોધનને સમજાવ્યું કે દુર્યોધન, તું આ જમીન માટે યુદ્ધ કરમાં, તમે તો ભાઈઓ છો, સગા કાકામાં તમારા ભાઈઓ છો, તમે જમીન માટે યુદ્ધ ન કરો, તમે પ્રેમથી પાંડવોને 5 ગામડા પણ આપી દો ને તો પણ એનો નિર્વાહ કરી છે. તમે યુદ્ધ કરશો ને તો આમાં વિજય નહીં તમારો થાય, નહીં પાંડવોનો થાય, કાળનો વિજય થશે. એટલા માટે યુદ્ધ ન કરો. પણ માને તો દુર્યોધન થોડું કહેવાય, માન્યો નહીં. અને અંતે પછી યુદ્ધ થયું અને એ સમયે કહે છે ભગવાને સમજાવ્યું, સમજાવવા છતાં ન માન્યો. ત્યારે ભગવાને કહ્યું કે અર્જુન, હવે તો યુદ્ધ એ જ કરી આવે. અને એની અંદર પિતામહ ભીષ્મ છે એનું સરસ મજાનું ચરિત્ર બતાવવામાં આવ્યું છે. આવો એ કથાને આપણે દર્શન કરીએ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યા વદિદમ હિનોમ્યહં પ્રસન્નાસા ઋણલોચનોલસં ઈચ્છાવતી મૃત્યુના માલિક પિતામહ ભીષ્મ છે. એ બાળની સરસૈયા ઉપર સૂતા છે અને એવા સમયે, મૃત્યુ સમયે, એ જ્યાં બાળના પંજર ઉપર સૂતા હોય એ સમયે ભીષ્મ પિતામહ છે એની એક અંદરની ઈચ્છા હોય છે. એ બાળની પથારી કેવી તો કે પેલા સર્કસની અંદર બાળનું પંજર બનાવે, પિંજરું, એના પર એક પાટિયું રાખે, એના ઉપર પછી 2-4 વ્યક્તિ ચડે, એવું નહીં.
આ બાણ તો એવું કે ભીષ્મ પિતામહના રૂએ રૂએ અર્જુને બાણ મારેલા અને એ સીધા બાણ ભગવાન ભીષ્મની છાતીમાં લાગેલા અને જતા પાટામ સૂતા છે. અને એ હસ્તિનાપુરના સમ્રાંગણની અંદર એ ભીષ્મ પિતામહ સૂતેલા છે. એ સમયે એના મનની અંદર એક ઈચ્છા છે અને કહે છે કે પોતાની જે ઈચ્છા છે એ દ્વારકાધીશને કહે છે કે હે પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે જ્યારે મારો અંતિમ સમય આવે ત્યારે તમે મારી સન્મુખ પૂછજો, ત્યારે મને દર્શન દેવા આવજો. તો એની પાછળ પણ એક કથા છે. એ કહે છે કે યુદ્ધ પહેલા યુદ્ધના 18 દિવસનું યુદ્ધ હતું. એમાં 10મા દિવસનું જ્યારે યુદ્ધ થવાની શરૂઆત હતી એ સમયે દુર્યોધનને વિચાર આવ્યો. દુર્યોધન વિચારે છે કે ધીમે ધીમે હવે આપણી કૌરવોની સેના ઓછી થતી જાય છે અને પાંડવોમાંથી કોઈ સેના કોઈ વ્યક્તિ ઓછા થતા નથી, વધારે આપણી સેના વધારે ઘટતી જાય છે. હવે શું કરવું? દુર્યોધન ચિંતા કરે છે. રાત્રિના સમયે એ દુર્યોધનને ઊંઘ નથી આવતી અને કહે છે કે હવે દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ એવા મોટા મોટા મહારથી છે, જો એ જો યુદ્ધ નહીં કરે તો આપણી જીત નહીં થાય, તો આપણી હાર નક્કી છે. અને ધીમે ધીમે કરતા આખો આ કુરુવંશ કૌરવ વંશ નષ્ટ થઈ જશે. એવી દુર્યોધનની ચિંતાની પણ એક કથા છે. પણ એ બધી ભીષ્મ પિતામહ મનથી યાદ કરે છે. અને જ્યારે ભીષ્મ પિતામહ બાણની શૈયાઓ જ્યારે સૂતા હોય ત્યારે કોણ આવે છે તો કહે છે આવા ઉત્તરાયણના સમયની અંદર ભીષ્મ પિતામહ છે એ ઉત્તરાયણના સમયની રાહ જોવે છે. અને એ સમયે કહે છે કે જ્યાં 5 પાંડવો અને દ્રૌપદીની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા છે અને ત્યારબાદ કહે છે મોટા મોટા ઋષિઓ પધાર્યા છે. પર્વત, નારદ, ધૌમ્ય, ભગવાન વેદવ્યાસ, વેદસ્વ, ભરદ્વાજ, શિષ્ય રેણુકાસુત, શિષ્યો સાથે રેણુકાસુત એટલે પરશુરામજી પણ ત્યાં પધાર્યા. વશિષ્ઠ, ઇન્દ્રપ્રમદ, ત્રિત, વૃત્સવદ, અશિત, કર્ણવ, ઉક્ષિવાન, ગૌતમ, કૌશિક, સુદર્શન આવા અનેક મોટા મોટા ઋષિઓ પધાર્યા. અને ઋષિઓ પધાર્યા એની સાથે સંતો પણ પધાર્યા. સંત તો પધાર્યા પણ સાક્ષાત ભગવંત પધાર્યા, શ્રી કૃષ્ણ પધાર્યા. હું તમે કદાચ બીમાર હોઈએ અને છેલ્લી અવસ્થામાં તો આપણા પાસે કોણ આવે? આપણા કાકા બાપાના ભાઈઓ આવે, બહુ તો એક મિત્ર આવે, એ સારો સ્વભાવ હોય તો નિંદકીય કોઈ બોલાવે. અને બહુ રૂપિયા હોય તો 2-4 ડોક્ટર આવે. પણ જેનો અંતિમ સમય હોય અને એમને મળવા માટે જો કોઈ એવા સંતો આવે, કોઈ પવિત્ર ભૂદેવ આવે, કોઈ એવા તપસ્વી વ્યક્તિ આવે તો સમજી લેવાનું કે આ વ્યક્તિનું જીવન સાર્થક રહ્યું છે, આ જિંદગી પર સારું જીવન જીવ્યો છે. એ મોટામાં વિશ્વ છે, એ મૃત્યુની સજાવાનો મોટા છે. અને એ સમયે બધા પાંડવો બધા ત્યાં ઊભા છે અને પિતામહ ભીષ્મ છે ભગવાન દ્વારકાધીશના દર્શન કરે છે. અને એના દ્વારકાધીશના મુખ પર એક સ્માઇલ જેને કહેવાય કે મંદ મંદ હાસ્ય કરી રહ્યા છે. જ્યાં પવનની લહેરતી હોય ત્યાં ભગવાને ખંભે રાખેલું જે ઉપસ્ત્ર છે એ લહેરાય. અને જ્યાં થોડો પવન આવે તો ભગવાનના મસ્તક પર મોરપીંછ છે, મોરપીંછ જાણે નૃત્ય કરતું હોય. અને ભીષ્મ પિતામહને ભગવાન મુક્તિ આપવા માટે આશીર્વાદ આપતા હોય એવું સરસ મજાનું દ્રશ્ય સર્જાયું છે. એ સમયે ભીષ્મ પિતામહને એનું મસ્તક જરા નમેલું હતું એટલે દુર્યોધનની સામે જોયું કે બેટા દુર્યોધન, મને વસી બોલાવ. ત્યારે દુર્યોધને આજ્ઞા કરી એમના સેવકોને જાઓ આપણા રાજમહેલમાં મખમલના ગાદી તકિયા લઈ આવો. ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે અરે દુર્યોધન, સમ્રાગણની અંદર જે સૂતેલો વીર હોય અને અંતિમ શ્વાસો લેતો હોય ને એને ગાદી તકિયાના ઓશિકા ન હોય. અર્જુનની સામે ઈશારો કર્યો અને અર્જુને મસ્તક પાસે બાણ મારી અને સરસ મજાનું એને ઓશિકો આપ્યું. ભીષ્મ પિતામહ કહે છે એમની માં ગંગાને યાદ કરે છે, દુર્યોધન મારી પાણી પીવાની ઈચ્છા છે. ત્યારે દુર્યોધન કહે છે એમના
સેવકોને કે જાઓ આપણા રાજમહેલની અંદર તમે દોડીને જાઓ અને સોનાના પાત્રની અંદર સરસ મજાનું જળ લઈ આવો. ત્યારે ફરીથી વિષ્ણુ પિતામહ અર્જુનની સામે જોવે છે, અર્જુનને ઈશારો કરે છે અને અર્જુન પોતાનું ગાડું લઈ અને કાન સુધી પાસ ખેંચી અને મંત્ર ભરીને બાણ મારે છે. સાક્ષાતમાં ગંગા પ્રગટ થાય છે અને વિષ્ણુ પિતામહને એ ગંગાજીનું પાન કરાવે છે. અને એવા સમયની અંદર જ્યાં દ્વારકાધીશ ઊભા છે, એવા ઋષિઓ ઊભા છે, મોટા મોટા વિદ્વાનો ઊભા છે. અને એ સમયે જ્યારે અંતિમ સમય છે ત્યારે યુધિષ્ઠિરને શોક થાય છે. કારણ કે યુદ્ધ કરીને ગાદી તો મળી, પણ એ ગાદી મળી એનો હરખ નથી, એને દુઃખ છે. કારણ કે ધર્મરાજ છે, સગા ભાઈઓને મારવા પડ્યા, કાકા મોટાના ભાઈઓ સાથે યુદ્ધ કરવું પડ્યું, દરેક ગુરુને મારવા પડ્યા, એટલા જીવોની હત્યા હિંસા કરીને ગાદી મળી. એ ધર્મરાજની અંદરથી એનો આનંદ નથી, એનો અફસોસ થાય છે. એટલે પિતામહ વિષ્ણુ કહે છે કે ધર્મરાજ, શા માટે અફસોસ કરો છો? અરે તમારી સાથે તો સાક્ષાત દ્વારકાધીશ છે અને તમે અફસોસ કરો છો. ત્યારે દ્વારકાધીશ આજ્ઞા કરે છે કે તમે જાઓ પિતામહની નજીક, એમના ચરણ સ્પર્શ કર્યા અને કહ્યું કે એમની પાસેથી સ્ત્રી ધર્મ, રાજધર્મ, એવા વેદ ધર્મ, અનેક ધર્મનું જ્ઞાન છે તમે મેળવો. ત્યારે વિષ્ણુ પિતામહ છે એમને એ વિષ્ણુ સહસ્ત્ર નામનું સ્તોત્ર સંભળાવે છે અને અનેક ધર્મનું એને જ્ઞાન આપે છે. કહે છે કે તમે જ્યારે રાજા બનો હોય ત્યારે આ રાજગાદીને કેવી રીતના ચલાવી છે, રાજધર્મ, સ્ત્રી ધર્મ વગેરેનું જ્ઞાન આપે છે. અને ત્યારબાદ એ સમયે ત્યાં દ્રૌપદી ઊભા છે. સંતો કહે છે એ સમયે દ્રૌપદી થોડું હિંસા, એટલે પિતામહ વિષ્ણુ એમને સામું જોયું અને એ સમયે ધર્મરાજ પાંડવ કહે છે કે દ્રૌપદી, આપનું હાસ્ય છે તે અત્યારે વસંતને અનુરૂપ નથી, આ પાંડવ કોને શોભે એવું નથી. ત્યારે વિષ્ણુ પિતામહ કહે છે કે બેટા, એને હસી લેવા દો, ભલે હસે, એના હાસ્યની અંદર પણ કાંઈક કટાક્ષ છે, કાંઈક મર્મ છે. પિતામહ કહે છે કે બેટા, કાંઈ વાંધો નહીં, તમે ભલે હિંસા, હજી તમે મુક્ત કંઠે હસો, પણ તમારા હસવાનું મને કારણ તો કહો. કારણ કે દ્રૌપદી દયાની પણ દેવી છે અને અતિ બુદ્ધિમાન વિદુષી છે. ભીષ્મ પિતામહ પૂછે છે ત્યારે કહે છે દ્રૌપદી કે દાદા, રહેવા દો, જવા દો ને, એ કારણ સાંભળો, બહુ મજા નથી. અત્યારના અંતિમ સમયે આપને દુઃખ થશે. તો કે નહીં બેટા, મને કારણ કે. ત્યારે દ્રૌપદી કહે છે કે દાદા, અત્યારે તમે આ જ્ઞાનની વાતો કરો છો, જ્યારે કુરુસભાની અંદર દુશાસન મારા ચીર હટતો હતો ત્યારે તમે પણ નિકુંજ બેઠા હતા, ત્યારે તમારું જ્ઞાન ક્યાં ગયું? ત્યારે તમે મારી રક્ષા ન કરી. અને ત્યારે વિષ્ણુ પિતામહ કહે છે કે બેટા, ત્યારે મેં દુર્યોધનનું ખાધું હતું અને દુર્યોધનના પક્ષે હતો, એ મારાથી પક્ષપાત ન કરાય. બીજું કારણ એ કે દુર્યોધનનું મેં અન્ન ખાધું હતું ને, એટલે મારા વિચારો થોડા એને જવાબ બની ગયા હતા. તો કે અત્યારે તારા પતિ અર્જુને મને રૂએ બાણ માર્યા છે અને મને આખા શરીરમાંથી રક્તને કાઢી નાખ્યું છે, મને વિરક્ત બનાવી દીધો છે. અને એટલા માટે થઈ અને મને આવા વિચારો આવે છે. આવો વિષ્ણુ પિતામહ કહે છે. અને એવી રીતના એ દ્રૌપદીને કથા કહે છે. ત્યારબાદ કહે છે કે ભીષ્મ પિતામહ છે એ દ્વારકાધીશને કહે છે, હે પ્રભુ, હવે મારો અંતિમ સમય નજીક આવી ગયો છે, પણ મારા મનની એક ઈચ્છા રહેલી